જગ્યા એમને આમ પડી રહ્યા છે ભૂરાયેલી. ત્યાં થોડુંક રચકો નાખી દઉં, ડોબાન ખાય એવો થાય. એમ તે જાય આવે છે, આપણે ત્યાં લઈ લેવી છે. રચકો પેલું વાઢે પછી એનું છે ને ચોખ્ખું કરેલું થોડુંક કરી નાખવું આમ પણ. ઘણો થઈ છે અહીંયા રચકો. ઢોકળા થાય એવું થાય. થોડુંક કાલ હું કર્યું હતું ને આ થોડુંક કરી નાખ્યું એટલે થઈ જાય. હા બધું પણ અહીંયા ખડ થઈ જાય છે. ઘણો થઈ જશે એટલામાં તો નીર એવું થઈ જાય. એ ભીખા શું કરો? હા એટલે આ થોડોક મેં કીધો રટકો નાખી દો પડી રહે ને. હા તારી ક્યાં જગ્યા છે? આ તો પૂરાની જગ્યા છે. તો મેં ક્યાં કીધું મારી છે? પછી આવીને બાકી નહીં. પણ આપણે તો રટકો વાટી પછી જગ્યા દીની આવીને રહેવાની. પછી તું હક કરી જાવ છું. ના એટલે પૂરા એવો મારા તો લાગુ છું. લઈ લી બધું આમ કમ્પ્લીટ કરી નાખ્યું, વાવી દીધું. એટલો તને ઓછો પડે હે તો બીજા જગ્યાએ વાપરવા માંડ્યો. હું ત્યાં લઈ લેવાનું કહું છું બાપા. રચકો આ પડી રહેશે ને સાટીને પછી વાટીને એનું જ છે ને અહીંયા. તો કોકનું તો આખો લાટ પડ્યો હોય એ બધું તારે તું વાવી દે જા. એવું ના હોય પૂરા તું ધેડ કરવા આવતો રહો છો અહીંયા. કોઈ ના મળ્યું અહીંયા આવતો જો મારા પાસે. મને મારું કામ કરવા દે તું. આ તો મને સારું લાગ્યું મેં કીધું તને. પછી તારી જેવી ઈચ્છા. સારું તને જે લાગે એ ઘેર અહીંયા તો સાચું કહી દે ને કોઈને ઉલ્લેખ નથી થતું. પૂરા તું ધેડ કરવા આવતો રહો. બે હોય બે ખાટલે મારે બે હોય નથી અહીંયા. હા હાલ્યો હું તો જાત આવે. આવા ને આવા કેટલાક છે. હાશું કે હાશું કેવી છે. આ મેં લઈ લીધી જમીન. શું બોલ્યો પાછો? હું કે મેં થોડીક લીધી છે. ના પણ તું બોલ્યો ને કે આવા નાવા અહીંયા આવે હાલે આવે એમ. આવા નાવા શીખામણ દેવા આવે એમાં મેં શું ખોટું કીધું? પણ તારે જે કરવું એ કર ને. તમ તારે હવે તને નહીં કહું. આ કરું હું. હા તો કરવા મને પાછો કેમ આવ્યો? હા મેં કહું માવો હવે ખાઈ લેવું એક. બે ખાટલે લાય માવો ખવડાવીને જા પછી તું. હવે બનાવીને હટ માવો. પણ હારું તું ઈ છે ને એ પા અહીંયા ખીલ્યું ના ખોરતો. એટલે મારે ત્યાં અહીંયા વાડ કરવી છે. ખાલી રચકો વાઢીને પછી જગ્યા એની નીની જ છે ને. હા તો નકા આટલી જગ્યાએ ખૂબ એક વ્યાજ જગ્યાઓમાં પછી કેસ થાય ખબર તને? એ વાત હાચી થાય. એ માણસ સારું હોય સારું નકર પછી સુરત પા સારો ને. હા તો તું બોલ્યો એવું એટલે મારે પાછું આવવું પડ્યું. હા એક માવો ખાઈ લેવું એક. હવે મેં તને નથી ખોટું કીધું. હા મારે લઈ લેવી છે. હાલે લઈ લે માવો. અને ફૂટે ને ગાંહડી બાંહડી વાઢી દીજે પા. મને એવું ના હદે કોકનું. એટલે હું વાવું છું તો કોકની જગ્યામાં આવેલું માર ઢોર ખાય નહીં. તું તો બહુ ઓલ્યો છો. તારું કામ કર હું તો આ હાલ્યો. જા આવા આવા સારા હાટું કીધું રચકો લઈ જજે થોડો. કે ના હદે ના અમને ટીમ ને. હવે અહીંયા ચા એ ભૂરો આ વાવવા આવતો હોય છે જેવું કહેતો હોય છે. આ તો હું વાવું છું. લાય મને મારું કામ કરવા દે. આવા ને કેટલા યાર ઢોરે પૂડલા તૈયાર છે. હકડા છે એથી થોડા છે ને બધું આઈને પીવરા છે ને એવું લાગેલા વાળા આટો મારી આવું થોડા ટ્રેક્ટર નાખીને એવું લાગે ને તો હમું કરી આ બધો જૂનો સામાન ભરી અહીંયા આ ઢોરનું અહીંયા થઈ જાય. ઓલો આમે ખસા ખસ કરે છે તો પૂરું હમું થાય ને લયા દીન કોઈ આંટો વાંટો મારી દઉં. હા હવે ઓલા ઘનખાની પૂછો લાવ્યો છું ને તો વાળા નાખ્યા અહીંયા તપતો જ થાય. આવડો અહીં જાઉં
શક્તિ આવી ગઈ છે ડોબા ઓગુતી ગયા છે માઇન્ડ માં ઉપડી કેટલો વજન છે પેલા ભીખો શું મારી જગ્યામાં ખતોર્યા કરે છે પેલા ઠેઠ આ સુધી લઈ લીધું તો એ ધરાતો જ નથી શું યાદીની ખબર પાડવા એલા શું હજુ ખતોર્યા કરો છો એલા કહું છું શું આવી છે કર્યા કરો અત્યારે નાખ્યું કઈ? યાદ નાખી કેમ નાખ્યું તે? હા શું કરો હું કહું છું બોલ તારી જગ્યા મેં લઈ લીધી છે હે તારી જગ્યા મેં લઈ લીધી છે બોલ ચાનો ખચાનો કરો એટલે ભૂરો ભીખો બાજતા લાગે જવા દે મને ખાયા ખા તારી જગ્યા લઈ લીધી છે હે એટલે પણ વિશાલ ઉડે ડાયરેક્ટ ઉપર ગાંહી ઠોક્યા ડોકી રંધી મારી ભૂલમાં નહીં આ કોઈ નાખે શું આવી છે એટલે પણ મેં શું લઈ લીધું છે એટલે પણ હજી તું અમને હું જો ફોટો કાઢી મારો આ લેવાય ના લેવાય ને તાર જો પેલા આ જો એટલે પણ મેં પછી કચ્છું પેલા બે હોય બે હાલ પેલા સમાધાન પછી બધી વાત કરી પેલા સમાધાન કરી બે બે હવે ઈ તું અહીંયા આમ નજર કરી ગાંડાને ખબર પડી વાત થાય છે નકો ખર્ચાત કરે છે તો મેં અહીંયા લઈ લીધું તારું પણ તોય પૂછવું તો જોઈ તારે ને પૂછ્યા વગર મેં કીધું તો પડી રહે રસ્તો થોડો સાટું ને ડોબા નહીં રહેવો થાય મારે ક્યાં લઈ લેવી ઈમ તો ક્યાં છે તમાચા એમ તો કાલ હવે માર ખેતર એમ નામ પડ્યું છે એમ નામ તું ડાંગરી પૂછાવ કે કઈ નાખી એટલે કોઈ ખેતરમાં એમ જાય હવે તે આ આ તો ઘર ખેતર તો આમ બનાવી કર્યું નાખ્યું ખેતર તો બનાવ્યું તા અહીંયા અને હજી ડૂચી દુખે છે ડોકી ને હલકે ફેર છે ને 5 જણા આને સમજાઈ દેજો ઈ તો હું 5 જણા લઈને હલકે આવું બરાબર પૂછાવ કે ખેતરે નહીં બે ભાગ પાડી લો હલકે ભાગ એલા આ સુધી એનું નક્કી જ છે એટલે પણ આ હું પણ ગાડી રૂલા લે છે માથા ઉપર હજુ હે ને તમે બે છે ને હજુ કહો બાજતો નહીં પણ એટલે ડોચી બધી પર રીતો નખાય એકાય લો. ગાડી વિશાલ મારી રીચો બાજામાં બાજામાં કાન છે ને આ પડ્યું રહેશે ને આ પડ્યું રહેશે એની જે તો કોઈ તો રસ્તો નાખી દો ડોબા ખાય પછી વાઢીને તો મારે થોડી જમીન લઈ લીધી છે આપડા છે ને બાદ ડાયરેક્ટ બાદ એમ ને મારવા સાંભળ આપડા કોઈ દી કોઈ આરે બાજા ના પણ નકરો લેલાત કરે છે મારે છે ને હલકે એવા માણસ જગ્યા વેચ દેવી છે ને આને રોજ આ બે ભાગ પાડી લો હલકે હમ ભયો ભયો પણ ભાગ જ છે ને હું જે મારું ને ઈ બધું એનું પણ આ તો રસ્કો નાખવા કર્યું હમું ના પણ તાર પૂછીને કરવું પડે હવે પૂછવા ના રહ્યો એટલી ભૂલ પણ એનું દુઃખ કઈ ના લખાય એમ તો આપણું નળો ગોતે છે હલકે તો ઈ ગાહડી ને ચલકા આવો પતરો ઉપાડી ખોજી ચાલીને નાખ યા તારે જોવું હોય તો લે રેવા દો ભાગીલા ભાગીને આપણું લે કરી નાખવું હોય બધી તી. એક કામ કરો હું છે ને હું કેસ મીટ જાઉં આને રે ઈમ બાજે ને મેળ આવ જા તો તાર પાસે વૈજના પૈસા છે જા ભલે જીઓ કેસ કરવા તું હજુ જેલમાં જીયો હો ના તો હું 6 મહિના જેલમાં રહીને આવ્યો હે? હા એ કરતા બોલાવી લે પાછું હજુ કહું એવું તો તો બોલાય લે ને જા ને બુડા મેં પણ નથી લઈ લીધી ની જમીન જા બોલાવ બોલાય આવું? હા જા હા, બોલાવ જા. આવું ને આવું કરે છે ડાયરેક્ટ પણ ઠોકી ડોકી ઉપર કર સડાઈ દીધી ઈ વિશાલ તું આવી ગયો એટલે નકર આદિના ભૂકા કાઢ નાખે એ ભૂરા
ક્યાં આવ્યો જાવ પાછો? ક્યાં જાવ કેસ કરવા તારા પર એટલે આ તને કઈ ખબર છે શું જેલના નિયમો છે 100 મહિના જેલમાં રહીને આવ્યો પણ નકરો ખસખસિયત કરે હશે હા પણ હા લીધા મારે કીધું કઈ રાજ રે તને કોઈ નહીં નીકળ્યો કોઈને તને ઈને પાછો નીકળ્યો હા મને ભીખાય જ નીકળ્યો પણ એ આડું ઉડું બોલશે તો કે હું માર્યા વગર નહીં રહું હું શું કે હાલ હા. હા હા ઓલો કેસ કરવા જો તો મારા ભાઈને ફોન કરી દઉં હાલો હા ભીખા આ ક્યાં છો હા એ વાડી હતો એટલે ઘરે આવીને ઓલી જગ્યા હાટું થઈને બાજોને કેસ કરવા ગયો છે વિશાલને પાછો લેવા મોકલ્યો છે તું હટ આય ઘરે સારું કઈ બોલતો નહીં હાલ ઘાય ઘા આવું હા હટ આવજે એ હા તે પાછો બોલાયો છે એટલે આ કેસ કરવા ના સવાય કેસમાં હમણાં તું ધક્કા ખાઈને થાકી રહીશ તાવા અરે કોણ રોજ રોજ બાત છે એટલે મારે બાજુ નથી પણ એને ગાડી નાખીને એટલે મને કા હવે થઈ ગયો મારી વાત સાંભળો બે હા. બે સમાધાન કરી કાઢો હા મેં મારા ભાઈને બોલાવ્યો બોલાવ્યા? આવતો દેશે હા હા તો આવવા દે એટલે હા, આપણે શું આવ્યો હા બસ લે બે બે જાય શું થયું ભીખા ઈલા પાંદડિયું હાટું મેં થોડું ખોતરું ને આવી ડાયરેક્ટ ગાડી માથામાં મારી એટલે ભૂરા તારે આવી મરાય મારી વાત પેલા સાંભળો તમે આ વાત તમે તમારી જ જગ્યા છે બરાબર હા તમારા ગામમાં આવ્યું આનથી કંટાળીને તમે જતા રહ્યા ના પણ આ તમે ઓલું નિશાન કરી દીધું ત્યાંથી કેટલો એ આગળ જતો રહ્યો એ ઊભા થઈને અહીંયા જોયું એટલે પણ મેં ચા લઈ લીધું છે તું એમ બોલ બોલ ના કરી એટલે આપણે શાંતિ વાત કરી યાર તમે શાંતિ રાખો માણસ પાછું પૂછ્યું નથી એમના મંડાયો હતો હા તો હવે પૂછી લઉં બરોબર અહીંયા પાંદડિયું નાખું છું પછી વાઢીને પછી તારી જ જગ્યા છે હો એવું પહેલા જ કીધું હોત તો તે પૂછ્યું ડાયરેક્ટ ગાડી ના મારી શાંતિથી મારી વાત શાંતિથી સમાધાન કરવાનું હોય આપણે બાજવાનું ના હોય સમાધાન કરવા હું અહીંયા લાવ્યો છું ને જતો કેસ કરવા તને ખબર છે ને એટલે શાંતિથી સમાધાન કરવા સમાધાન તો મેં ચા બે- ના પાડું મારી વાત સાંભળો વાળી આવવાન રખાય તમારા ગામમાં રહેવાય આનામ ક્યાં બુદ્ધિ છે તારા નથી બુદ્ધિ એટલે એમ બોલતો ને હવે પાછી હજુ ભીખા, કહું. શાંતિ રાખ ભૂરા હવે નથી નાખવા દેવું પાંદડિયું બરાબર એટલે નથી નાખવું હા, જા હવે બસ નથી ઈ તો હું નાખવા ખણ લઈ આવી સીમમાં તારા ગાયની જમીનમાં પાંદડું બાંધવું એટલે કશું નથી નાખવું, જા. જા. અને તારે છે ને ઈ કે બહુ વટવાનું નહીં હવે હા દેવું. ના ના નતું હવે. આપણી જગ્યામાં રહેવું ના પડે આપણી આપણે છે જગ્યામાં ને હવે ઓલું નિશાન કરીને હું છે ને ભલે નામ ઉતાર તો મંડિત વાળ દે. હા હવે ભાઈ ઈ કઈ જા, વંડી માં બરાબર, જા. આને મોઢું મારે હવે તાર જગ્યામાં કશું નથી નાખવું બસ હવે શાંતિ પણ બસ. ના હવે બેહવું નથી મારે એના માથાકૂટ થઈ જશે હા જતો જા પાછી. સમજો હા મગજ વગરનો છે મગજ વગરનો પણ ભૂજો શું કરી એવું નથી એને પૂછ્યું હોત તો હું એમ કહેતા તમે થોડુંક વધારે હમું કરીને નાખી દે આ તો બા ઝકણો છે ત્યારે ત્યારે મગજ ઠેકાણે ન રહેતું. સારું તો હાલો ભલે હવે આપણા ખેતરથી તમે જેટથી આયા સમજાયું સારું હાલો